તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે મેઘા. હવે ગેસ કરો કે આજે હું ક્યાં આવી છું. તમે મારી પાછળનો વ્યૂ જોઈને સમજી ગયા હશો કે હું ક્યાં આવી છું. આ છે ભદ્રનો કિલ્લો અને અત્યારે હું ઊભી છું ભદ્ર માર્કેટમાં. ઓકે, તમે મારા અમદાવાદના ફ્રેન્ડ્સને પૂછ્યું કે મારે શોપિંગ કરવી હોય તો ક્યાં જવું જોઈએ, તો એ લોકો કીધું ભદ્ર માર્કેટ. આ ભદ્ર માર્કેટ શું છે એ મને નથી ખબર, એટલે મેં થોડું ડિટેલ ડિસ્કશન કર્યું. તો એમને કીધું કે જે લાલ દરવાજા માર્કેટ છે એને ભદ્ર માર્કેટ કહેવાય છે. આ ભદ્ર માર્કેટમાં તમને બધી જ વસ્તુ મળી જશે. કપડાં, જ્વેલરી અને ઘર વખરીનો બધો સામાન મળી જશે. એટલે કે 50 રૂપિયાથી લઈને શાયદ 1500 સુધીની લગભગ બધી વસ્તુ મળી જશે. તો આપણે એક રાઉન્ડ મારીએ કે ભદ્ર માર્કેટ શું છે અને કંઈક શોપિંગ કરીએ. ચાલો. આપણી પાસે શું શું આઈટમ છે મને થોડુંક એક્સપ્લેન કરો ને. બધી આર્ટિકલ જ્વેલરી આપણા પાસે હોય છે. હા, બધી ટાઈપની. જैसे કે આ મારવાડી કોસ્ટ્યુમ હોય 100 રૂપીસમાં આવે. મારવાડી કોસ્ટ્યુમમાં પહેરવા માટે 100 રૂપીસમાં. 100 રૂપીસમાં 50 રૂપીસના ઇયરિંગ્સ આવે. 50 રૂપીસના 50 રૂપીસના ઇયરિંગ્સ આવશે. સાડી પિન આવશે 100 ની 3 પીસ. સાડી પિન્સ આવશે 100 ની 3 પીસ આવશે. બરાબર. 100 રૂપિયાની 3 મળશે અહીંયા. ને ભાઈ એમ કહે છે ભાવ થઈ જશે જો તમે બલ્કમાં આઈટમ લેશો, એટલે તમે તમારા ફ્રેન્ડ સાથે અહીંયા આવી શકો છો. થાય એક વન પીસમાં નહીં થાય. એ શોપિંગ કરવા આવો ત્યારે એકલા ના આવતા તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી જોડે આવજો, જેથી કરીને ભાવમાં તમને ફેર પડશે. तो मैंने एक वीडियो देखी थी, कौन सी थी, थोड़ा बताओ मुझे. 120 वाली मैडम. 120 वाली क्या था वो, मतलब ये जोड़ी है ना दीदी. हाँ, आप बोलो तो बोल के दिखाऊं. अरे बिल्कुल, क्यों नहीं. 120 120 120 120 120 120 120 120 120. તમે મારી પાછળ જોઈ રહ્યા છો, અહીં તમને ઘર વખરીનું એટલે કિચન સજાવવાનો સામાન સાથે જ ઘર સજાવવાનો સામાન પણ બધું મળી જશે, જેની પ્રાઇસ 100-150 થી ચાલુ કરીને 700-800 સુધીની છે. અહીંયા તમને ફ્રીજનું સ્ટેન્ડ મળશે, જૂતા સ્ટેન્ડ મળશે, સાથે જ અહીંયા ગ્લાસ વગેરે ઘણું બધું છે. જોઈ લો તમે એકવાર, નજર કરી લઈએ એકવાર. જેમ મેં કીધું હતું કે અહીંયા ઘર વખરીનો બધો સામાન મળી જશે. આઈ રહ્યો ભાઈ. અને શું છે, અલગ અલગ આઈટમોનું નામ શું છે? ચોપર છે, દોરી વાળું ચોપર છે. એટલે આમાં અચ્છા દોરી છે. એટલે આમાં તમે તમારા કોઈ બી શાકભાજી રાખીને ખેંચીને કરી શકો છો. મને નથી ખબર, આ ભાઈએ કીધું. ભદ્ર માર્કેટમાં અત્યારે જ્યાં નજર ફેરવો બધી અલગ અલગ વસ્તુ દેખાય છે. બાળકોના નાના બાળકોના કપડાથી લઈને મોટા બાળકોના નહીં, સોરી, મોટા લોકોના બધા કપડાં મળે છે. ટોપી બી મળે છે. 100 ના 4, 50 ના 3. ઠીક છે. મારો વાળનો ગ્રોથ ઘણો વધી ગયો છે અત્યારે. અહીંયા ઘણી અલગ અલગ પ્રકારની વીક મળે છે. શું ભાવ છે બધાનો? નાનું 100 વાળું છે, આ બક્કલ વાળું આવશે 100 રૂપિયા નાનું, અને મોટું 150 વાળું છે. ઓકે. અને આ તમારે 350 નું આવશે. ઘર વખરીની બધી સામાન મળતું હોય તો ઘર સજાવવાનો પણ અહીંયા સામાન મળે છે. અહીંયા આર્ટિફિશિયલ ફૂલદાની છે. ભાઈ કેટલા વર્ષથી ધંધો કરો છો અહીંયા તમે? 10 વર્ષથી. અલગ અલગ શું ભાવ છે બધાનો? 150 100 થી 150. આજે સૌથી મોટું આને શું કહેવાય? ફ્લાવર પોટ છે. ફ્લાવર પોટ, આર્ટિફિશિયલ ફ્લાવર પોટ. શું ભાવ છે આનો? 400 રૂપિયાનું છે. ભાવ કરશો? ભાવ કરશે એટલે તમે જો તમારું ઘર સજાવવું છે અને તમારે ફ્લાવર પોટ લેવો છે તો તમે આ ભાઈ પાસે, શું નામ છે તમારું? નવાબભાઈ પાસે આવીને ભાવ કરાવી શકો છો. એમને કહેજો કે તમે અમારા થ્રુ આવ્યા છો એટલે ભાવ કરી દેશો ને? કરી દેશો. જોઈ રહ્યા છો 3 દરવાજા. કહેવાય છે કે અમદાવાદમાં કુલ 18 દરવાજા હતા અને અત્યારે શાયદ 12 દરવાજા જ બચ્યા છે. આ 3 દરવાજા એમાંથી એક છે. આના દરવાજો રાજા અહેમદ શાહે બનાવ્યો હતો, જે આ ભદ્ર કિલ્લો છે એ પણ એમને જ બનાવ્યો હતો. હવે આ 3 દરવાજાની એક ખાસિયત છે, હું તમને દેખાડવા જઈ રહી છું. તો ચલો. એક બાર દેખ લીજીએ, દીવાના બના લીજીએ, જલને કો હે તૈયાર હમ પરવાના બના લીજીએ. હવે આ અરીસો જોઉં એટલે મને સંજય લીલા ભણસાલીના
શોની યાદ આવી જાય અને મારી અંદરની અભિનેત્રી જાગી જાય છે. અને પણ જો તમે તમારા ઘર માટે અરીસો જ લેવા માંગો છો તો તમને અહીંયા 3 દરવાજા પાસે ઘણા અરીસા જોવા મળી જશે. હવે હું અત્યારે આવી ગઈ છું 3 દરવાજાની બીજી સાઈડ, એટલે કે ભદ્ર માર્કેટ પૂરું થઈ ગયું છે, આ ચાલુ થઈ ગયું છે 3 દરવાજા માર્કેટ. આ માર્કેટ પણ એટલું જ લાંબુ છે ને આટલી જ ભીડ છે અહીંયા તમને ઘર વખરીનું બી સામાન મળી જશે. મારી સામે મને અત્યારે બોટલ વગેરે દેખાય છે, લંચ બોક્સ દેખાય છે, સાથે જ અહીંયા હર્બલની શોપ બી દેખાય છે. 30 રૂપિયા. આ ખાદીવાળા છે? એ આપણે ખાદીવાળા 70-80 રૂપિયાના મળે છે. ઓકે, અહીંયા 30 રૂપિયાના મળે છે. બાકી શું મળે છે અહીંયા હર્બલ? બધી છે બનાવવાની વસ્તુ છે, મહેંદી છે, ફિનાઇલ છે, ઓકે, શેમ્પૂ છે, હેર ઓઇલ છે, બધી વસ્તુ દાનિયા પ્રખ્યાત છે આપણી. પ્રખ્યાત છે. કેટલા વર્ષ? એમેઝોન ઉપર પ્રોડક્ટ છે આપણા, ઓનલાઈન વેચાય છે. આ અબાઉટ 30 યર્સ થઈ ગયા છે. ઓકે, 30 યર્સ થઈ ગયા છે ને એમેઝોન પર આમની પ્રોડક્ટ વેચાય છે. શું નામ છે તમારું? શાલિક શેખ. શાલિક શેખ. બરાબર છે. અંદાજે 20-30 વર્ષ તો ખરી. આ શું છે? મેંગો છે. મેંગો આવી રીતના કાપેલા? ના કપાઈ લાગી. અચ્છા, બીજું શું શું છે? આ કેસુરાના ફૂલ છે. જેનાથી હોળી રમાય એ? હા, બરાબર ભગવાનને નવડાવે, હોળી રમે. बराबर. यहाँ का क्या खाया, आपको क्या पसंद है खाने में? हमने यहाँ पे बहुत सारी चीजें ऑब्जर्व करी बट स्ट्रीट फूड हमने खाया नहीं क्योंकि जिस होटल में हम रुके हैं वहाँ पे मतलब सारा इंतजाम है, अच्छा, तो इसमें हमने स्ट्रीट फूड ट्राई नहीं किया है बट हम लोकल मार्केट ऑब्जर्व कर रहे हैं. हमने रिवर फ्रंट देखा, रिवर ब्रिज देखा है और लॉ गार्डन देखा और आज हम यहाँ पर आए हैं. इसके बाद हम लोग और कहीं निकलने वाले अगर आपको स्ट्रीट फूड खाना है तो अभी यहाँ की नाइट मार्केट है मानेक चौक. हैं. माने चौक, बस इसके बाद वही वाला डेस्टिनेशन. ओके, तो वहाँ पे खाना और यहाँ की 2 फेमस आइटम है, गोटाला डोसा, ओके घुघरा सैंडविच और एक भी है आइसक्रीम सैंडविच. ओके. खाइए कभी आप लोगों ने किसी ने आइसक्रीम सैंडविच? नहीं, वी विल ट्राई. पाइनएप्पल सैंडविच, नहीं. पाइनएप्पल पिज्जा, जलेबी फाफड़ा जो फेमस है. ढोकला, थेपला. फेफला. सही है. आपने कुछ ट्राई नहीं किया? अभी तक तो कुछ नहीं. બિઝનેસ ટૂર पे अभी ट्राई नहीं किया, अब ट्राई करेंगे. ગરમી થઈ, થાક લાગ્યો પણ બહુ જ મજા આવી ફરવાની ને કઈ શોપિંગ કરવી તો જરૂરથી આવવું જોઈએ. અરે નાનાથી લઈને મોટા માટે જેને ઘર વસાવવું છે ને જેને ઘર સજાવવું છે બધા માટે ચાલે શોપિંગ. એટલે મારા ખ્યાલથી 4-4:30 આવી જવું જોઈએ કારણ કે આખું માર્કેટ ફરવામાં 3 થી 4 કલાક તો આરામથી નીકળી જશે. અને જો શોપિંગ કરવા આવશો તો આટલી ભીડને કારણે એમાં 1-2 કલાક તો આરામથી નીકળી જવાની છે. એટલે જે મારી જેમ નોન અમદાવાદી છે એને કહી દઉં કે તમે ભદ્ર માર્કેટ અથવા તો 3 દરવાજા માર્કેટ જ્યાં પણ આવો ત્યાંથી આ 300-400 મીટરનો આખો રસ્તો ક્રોસ કરજો, આખી માર્કેટ જોજો. તમને અહીંયા બાળકો માટે, તમારા બોયફ્રેન્ડ માટે, બધા માટે બધી વસ્તુ મળી જશે. એટલે એકવાર જરૂરથી આવવું જોઈએ અહીંયા આપણે.